આ જોઈ શકો છો તમે, આજે અમે દવાનો સ્પ્રે કરવાના છે ફ્રીમાં. જોઈ શકો છો અમે આટલી દવા લીધી છે. કેવી રીતના બનાવશું એ આગળ જોઈશું વિડીયોમાં. મિત્રો આ ઈયળ માટે છે, આ ઇમોમેટિક બેન્ઝોય છે. આ ઈયળ માટે અમે આ લીધી છે. આ 1000 લીટર પાણીમાં અમે નાખીએ છીએ 600 ગ્રામ સેવ આવે છે. 1000 લીટરમાં 600 ગ્રામ જોઈ શકો છો. આગળ બીજી દવાનું બતાવું. દવા છે સિસ્ટમ. આ એક ટેન્કરમાં નાખીએ છીએ 1 લીટર ને 200 ml. 200 ml ભરી લીધું અને આ 1 લીટરની આખી બોટલ આમાં નાખી દઈએ છીએ. આ સારા વિકાસ માટે, મગફળીમાં સારા સોયા બેસી શકે અને વિકાસ સારો થાય એના માટેની છે. નીચે મૂળનો વિકાસ. 200 ml નાખી દીધી. 1 લીટર 200 ml થઈ ગઈ. હવે ટેન્કરમાં નાખી દઈશું. હવે મિત્રો આ છે અલ્ટ્રાઝોલે. આ દવાનું કામ છે છોડને મોટો ના થવા દે અને વિકાસ અટકી જાય. એ જમીનના મૂળિયામાં જે વિકાસ કરે એ અંદર નીચે જ કરે. એના કારણે દવા નાખીએ છીએ 1000 લીટરના ટેન્કરમાં 300 ml. મિક્સ કરીને ત્યાં ટેન્કરમાં નાખી દઈશું. હવે આ છે એરિસનું NPK 5234 ખાતર. એ પણ લઈએ છીએ અમે જોડે. દાનાનો વિકાસ સારો થાય મગફળીની અંદર, એના માટે એ અમે 1000 લીટરના ટેન્કરમાં 1 કિલોને 200 નાખીએ છીએ. 200 ગ્રામ 1 કિલોને 200 ગ્રામ 1000 લીટર પાણીમાં જોઈ શકો છો ત્યાં ટેન્કર. હવે આ લીધું છે એરિસનું બોરોન. એ 1000 લીટરમાં 1 kg વાપરીએ છીએ અમે. અને આ છે સ્ટીકર 300 ml નાખીએ છીએ અમે ટેન્કરમાં. ચલો હવે ખેતર તરફ જઈશું. હવે મિત્રો જઈએ છીએ આપણે ખેતર તરફ. ખાલી ઈયળનો નહીં, કેમને વાપરી છે આ દવા. આમાં નાની મગફળી છે, મગફળી આગળ છે, મોટી છે. આગળનું વાવેતર એમાં સ્પ્રે કરવાનો છે. મિત્રો અહીંયાથી વાવેતર બદલાઈ જાય છે. એ અહીંયાથી મગફળી મોટી જોઈ શકો છો વિડીયોમાં. અહીંયાથી આપણે દવા સ્પ્રે કરવાનો છે. આજે જોઈશું આગળ વિડીયોમાં. જોઈ શકો છો આપણે ખેતરમાં આવી ચૂક્યા છે. હવે દવા મિક્સ કરીશું એક વખત. જો પાઇપમાં પાણી હોય છે, કારણ કે આગળ જે દવાનો સ્પ્રે કર્યો હોય પાણીમાં રહી જાય, એ પાઇપમાં રહી જાય છે. એના કારણે ટેન્કરમાં ફરીથી પાણીના અંદર દવા દઈશું. એ દવા તો કાઢી નાખી છે આપણે. તો મિત્રો પાણી અંદરથી પાઇપમાંથી કાઢીને અંદર નાખી દઈએ છીએ ટેન્કરમાં. જોઈ શકો છો મિત્રો સ્પ્રે ચાલુ કરી દીધો છે.